શિક્ષણ એનું નામ છે જે વ્યક્તિનો સર્વાંગી વિકાસ કરે. આજના શિક્ષણવિદો જે છે એ પણ આ નીતિ ઉપર અત્યારે કામ કરે છે. આજે છોકરો બીએડ કે એમએડ ભણતો હોય તો બીએડ અને એમએડ માં જ ભણવામાં આવે છે કે બાળકનો સર્વાંગી વિકાસ કઈ રીતે કરવો. અને એક વસ્તુ યાદ રાખજો, તમારા છોકરાનું મૂલ્યાંકન ક્યારેય માર્કશીટના માર્ક ઉપરથી કરતા નહીં. આજે આપણી બધાની આ ખોટી આદત છે. છોકરો હજી તો કેજી માં હોય કે પહેલા બીજામાં હોય ત્યાં ફોન આવે કે મહારાજ બીજા ધોરણમાં છે ને 50 માંથી ખાલી 35 જ આવ્યા. લે, એકવાર એક ઘરે બાપ દીકરો અને એની પત્ની ત્રણેય જણા ભેગા થઈ અને ઘર સાફ સફાઈ કરતા હતા. એટલે સાફ સફાઈ કરે ને એમાં માળિયામાંથી એક રિઝલ્ટ આવ્યું. એટલે પિતાએ રિઝલ્ટ જોયું હાથમાં ને કીધું એના છોકરાને, જો આ મારું રિઝલ્ટ છે, નંબર વાંચ, આમાં માર્ક્સ વાંચ. ગુજરાતીમાં 36, ઇંગ્લિશમાં 42, હિન્દીમાં 38, વિજ્ઞાનમાં 43, અને તારું રિઝલ્ટ જો ગુજરાતીમાં 28, ઇંગ્લિશમાં 29. આમ હોય તો છોકરાએ હળવેકથી કીધું, પપ્પા રાઉન્ડ ફિગર જુઓ, તમારા 100 માંથી છે ને મારા 50 માંથી છે. શિક્ષણ જીવનમાં જરૂરી છે એની ના નથી, પણ યાદ રાખજો મારા વાલા કે માત્ર પુસ્તકીય જ્ઞાન તમને જીવનમાં આગળ નહીં લઈ જાય. અહીંયા બેઠાની બધા મોટા માણસો છે, મોટા બિઝનેસમેનો છે લગભગ, અને તીવ્ર બુદ્ધિશાળી વ્યક્તિઓ છે. તમે બધાએ અનુભવ્યું હશે કે વધારે ભણેલો હોય ને એ મેનેજર હોય અને ઓછું ભણેલો હોય ને એ શેઠ હોય. શેઠની નીચે કામ કરનાર હોય ને 2 ચોપડી વધારે શેઠ કરતા ભણ્યો હોય છતાં શેઠની નીચે કામ કરતો. શું કામ? જો આનું કોઈ ખોટું અર્થઘટન ન કરતા હો કે ન ભણવું હોય. અભ્યાસ જરૂરી છે પણ સાથે અનુભવ જરૂરી છે. અને અનુભવ અનેક પ્રકારની ક્રિયાઓ પ્રક્રિયાઓમાંથી આવશે. એટલા માટે તો આપણે ત્યાં એવી કહેવત છે કે કઈ કામ કરવું હોય ને તો વડીલની સલાહ લઈએ. શું કામ? કે વડીલની પાસે અનુભવ છે, એ અનુભવનો આપણે સદુપયોગ કરવાનો છે. પણ આપણે ભાગશાળી એવા થયા કે છોકરો મોટો થાય, ભણે ગણે પરણે અને 2 રૂપિયા કમાતા શીખે એટલે પછી હળવેકથી એમ કે, પપ્પા તમને નહીં સમજાય, તમે રહેવા દો. મારા વાલા, જો એને ખબર ન પડી હોત ને તો આપણે એવડા મોટા નથી આવો. આ વસ્તુ યાદ રાખજો. પણ આપણે તો મોકો જ નથી દેતા. તમારે ખાલી બેસવાનું. રાહત इंदौरी બહુ સારા શાયર છે, એની બહુ સારી શાયરી છે कि ये अलग बात है कि वो चुपचाप खड़े होते हैं, ये अलग बात है कि वो चुपचाप खड़े होते हैं, लेकिन हकीकत में जो बड़े होते हैं वो बड़े ही होते हैं. ભલે આપણે એને બોલવા ન દઈએ પણ એનો જેવો અનુભવ છે એવો આપણો અનુભવ છે. એટલે તો કહેવત પડી, ગૌઢા ગાડા વાળે. વ્યાસજી પોતાના 2 શિષ્યોને કહેવા લાગ્યા કે આ 2 શ્લોકો લઈ અને જંગલમાં જાઓ, કાષ્ટ વીણતી વખતે આ શ્લોકો બોલજો, પણ શ્લોકો અડધા બોલજો, આખા ન બોલતા. કોઈ આવે અને પૂછે તો જ શ્લોક આખો બોલજો, નહીતર અડધો બોલજો. શિષ્યો કહેવા લાગ્યા, કઈ વાંધો નહીં મહારાજ, એમ કરીશું. ગયા બધા શિષ્યો જંગલમાં કાષ્ટ વીણવા. સુંદર સુમધુર પવન આવી રહ્યો છે. કાષ્ટ વીણતા જાય, વેદના મંત્રો એ બ્રાહ્મણના છોકરાઓ મોઢે બોલતા જાય છે. પહેલાના સમયમાં પુસ્તક નહોતા. પહેલા તો ગુરુ બોલે ને શિષ્ય સાંભળે ને સાંભળીને જ યાદ રાખી લે. એટલા માટે વેદને શ્રુતિ કહેવામાં આવે છે. શ્રુતિ સ્મૃતિ.
તમારી સ્મૃતિમાં શ્રુતિના મંત્રો બેસાડવાના છે. તો દિવ્ય એ વાતાવરણ, બ્રાહ્મણના બાળકો મંત્ર બોલતા જાય છે. હરિ ઓમ સહસ્ર શીરેખા પુરુખ સહસ્રાક્ષ સહસ્રપાત સભ્ભો ભિક્ષુ સર્વદસ પ્રતવા ત્યતિષ્ઠદ શાંગુલમ. આખું એ વાતાવરણ દિવ્ય મંત્રોથી પ્રતિધ્વનિત થઈ રહ્યું છે ને એ સમયે પોતાના ગુરુએ શીખવાડેલો શ્લોક પેલા શિષ્યો બોલે છે. 2 શ્લોક શીખવાડ્યા છે. પેલા શ્લોકમાં ભગવાનનું સ્વરૂપ બતાવ્યું છે. ભગવાન કૃષ્ણ કેવા લાગે છે. બરહાપીડમ નટવર વપુ કર્ણયો કર્ણિકાર બિભ્રદવાંસ કનક કપીશ વૈજયંતીમ ચમાલા રંદ્રાન વેણો રધર સુધયા પૂરયા ગોપવૃંદે વૃંદારણ્યમ સ્વપદરમણ પ્રવિશ ગીત મધુર અવાજમાં શિષ્યો શ્લોક ગાય છે. આ શ્લોક શિષ્યો ગાતા હતા અને એક ઝાડની નીચે વ્યાસજીના પુત્ર શુકદેવજી, જે જન્મતાની સાથે જ ઘર છોડી નીકળી ગયા હતા, એક ઝાડ નીચે બેઠા બેઠા ભગવાનનું સ્મરણ કરતા હતા અને એમના કાને આ શ્લોક પડ્યો. શ્લોકમાં ભગવાનનું સ્વરૂપ બતાવ્યું છે. ભગવાન કેવા છે? બરહા પીડમ, પોતાના મસ્તક ઉપર મોર પીંછ લગાવ્યું છે. નટવર વપુ, નટવર છે ભગવાન. કેવા છે? નટવર. નટવર નો અર્થ શું થાય? નટ એટલે કલાકાર અને વર એટલે શ્રેષ્ઠ. જે બેસ્ટ કલાકાર હોય ને એને નટવર કહેવાય. અને ભગવાન જેવો બેસ્ટ કલાકાર કોઈ ખરો? એ ચાહે ગોકુળની લીલા હોય, ચાહે મથુરાની લીલા હોય, ચાહે દ્વારિકાની લીલા હોય, ચાહે મહાભારતનું યુદ્ધ હોય, જીવનના દરેક પ્રશ્નનો જવાબ તમને ને મને કૃષ્ણએ આપ્યો છે. એટલા માટે ભગવાનનું એક નામ છે નટવર. કાનમાં કરેણના ફૂલ લગાવ્યા છે. કર્ણયો કર્ણિકાર બિભ્રદવાંસઃ કનક કપિશમ વૈજયંતીમ ચ માળા. ગળામાં સરસ મજાની વૈજયંતી માળા શોભે છે. અડધો શ્લોક શિષ્યોએ ગાયો. આ શ્લોક સુખદેવજીના કાને પડ્યો. સુખદેવજીની આંખ ખુલી. અરે વાહ, ભગવાનનું એટલું સુંદર સ્વરૂપ છે. માથે મોરપીંછ છે, મુકુટ છે, ગળામાં વૈજયંતી માળા છે, પીળા પીતાંબર પહેર્યા છે, એ તો બરાબર, પણ મોરલી ક્યાં? જ્યાં સુધી મોરલી હાથમાં ના આવે ત્યાં સુધી કૃષ્ણ અધૂરો ગણાય. આંખ ખુલી. ગયા પેલા શિષ્યો પાસે ને પૂછવા લાગ્યા, ભાઈ આ તમે જે શ્લોક બોલો છો એ અધૂરો કેમ બોલો છો, પૂરો કેમ નથી બોલતા? શિષ્યો કહેવા લાગ્યા કે અમારા ગુરુજીએ કીધું છે કે અડધો શ્લોક બોલજો, જો કોઈ પૂછવા વાળું મળે તો જ પૂરો બોલજો. તમારે સાંભળવો છે આખો? બોલે હા. સાંભળો. સંભળાવ્યો શ્લોક. બરહાપીડમ નટવર વપુ કર્ણયો કર્ણિકારમ બિભ્રતવાંસ કનક કપિશમ વૈજયંતીમ ચ માલા રંધ્રાન વેણુરધર સુદયા પૂરયન ગોપવૃંદે વૃંદારણ્યમ સ્વપદ રમણમ પ્રાવિશદ ગીત કીર્તિ. માથે મુકુટે બરાબર, મુકુટમાં મોરપીંછ પણ બરાબર, હાથમાં વાસળી, પીળા પીતાંબર,
કપાળમાં કસ્તુરીનું તિલક, ગળામાં વૈજયંતી માળા છે ભગવાન. ભગવાનનું સુંદર સ્વરૂપ છે, જે સ્વરૂપ જોતા તમને ને મને પ્રેમ અને પ્રસન્નતા ઉત્પન્ન થાય. પહેલો શ્લોક સાંભળ્યો ને સુખદેવજી બહુ રાજી થઈ ગયા, વાહ બોલી ઉઠ્યા. કીધું એક જ આવડે છે કે બીજો આવડે છે? કીધું હજી એક આવડે છે મહારાજ, સંભળાવીએ? બોલે હા સંભળાવો. શિષ્યો બીજો શ્લોક સંભળાવે છે. અહો બકીય સ્તનકાલકૂટ જિગાસયા યદપ્યસાત્વી લેભે ગતિમ ધાતૃચિત તતોન્યમ કં વા દયાલુ શરણં વ્રજેમ. પહેલા શ્લોકમાં ભગવાનનું રૂપ બતાવ્યું, બીજા શ્લોકમાં ભગવાનનો સ્વભાવ બતાવ્યો. જુઓ, ઘણા રૂપાળા બહુ હોય પણ સ્વભાવ મરચા જેવો હોય તો ચાલે? ઘણા સ્વભાવ મરચા જેવા હોય. આપણે એમ પૂછીએ ક્યાંથી આવો તો કે ચૂલામાંથી. બોલાવ્યા ન થાય, આપણને એમ જ લાગે કે હાચી ચૂલામાંથી જ આવતો હશે. ભગવાનનું રૂપ તો સુંદર છે, પણ સુંદરતા તમારા રૂપમાં હોય એ તો જરૂરી છે, પણ સાથે તમારા સ્વભાવમાં સુંદરતા રાખજો. આજના સમયમાં મોટા ભાગના લોકો છે ને પર્સનાલિટી જોઈ જોઈ અને ભરાઈ જાય છે. જીવનમાં સુખી થવું હોય ને તો સામેવાળાની પર્સનાલિટી ની, સામેવાળાની મેન્ટાલિટી જોજો. પર્સનાલિટી જોઈને ફસાઈ જશો ને તો જીવનમાં ક્યાંય મેળ નહીં રહે. એના બાહ્ય દેખાવ કરતા એના મનમાં શું છે, એના હૃદયમાં શું છે, એના વિચારોમાં શું છે, એના વ્યવહારમાં શું છે એ તમે જોજો. પણ આપણે તો ભાગ્યશાળી એવા છે, પેપરમાં જાહેરાત આવે ને, પેલી બધી જાહેરાતો હોય નોકરીની, એમાં લગ્નની જાહેરાત આવે, એમાં એક જ લખ્યું હોય, ઊંચી, પાતળી, ગોરી અને સુશીલ. કોઈ એવું નથી લખ્યું કે રૂપાળી નહીં હોય તો ચાલશે, પણ ડાય હોવી જોઈએ, ગોળ જેવી હોવી જોઈએ, મરચા જેવી નહીં. આપણી માનસિકતા જેવી થઈ ગઈ છે કે આપણે રૂપને જ વરીએ છીએ, ગુણને કોઈ વરતા જ નથી. આપણા વડીલો 25-30 વર્ષ પહેલા વગર જોઈએ પરણી જતા, અને તોય હજી હાલે છે ને. અને આપણે જોઈએ, હળીએ મળીએ ફરીએ 6 મહિના થાય એટલે એમ કે વાત બરાબર, પણ હવે ચેન્જ થઈ ગયો છે. આવું કેમ થાય છે? જ્યારે તમે સામેવાળા માણસની પાસેથી અતિ અપેક્ષા રાખો ને ત્યારે તમારે દુઃખી થવું પડશે. આ યાદ રાખજો. દરેક સંબંધમાં થોડો વચ્ચે છે ને ગેપ રાખવો, બહુ અતિ નજીક ના આવું. સંસ્કૃત જગતમાં એક કહેવત છે, અતિ પરિચયાદ અવજ્ઞા. અતિની કોઈ ગતિ ન હોય. અતિ દાનાત બલિર્બદ્ધો અતિ દર્પાત સુયોધન વિનિષ્ટો રાવણો લોભાત અતિ સર્વત્ર વર્જય. જે અતિ કરવા ગયા ને એ બધા દુઃખી થયા છે. કોઈ માણસને ઓળખવો હોય ને તો એક યોગ્ય દૂરીથી જોવો પડે. બહુ વધારે દૂરથી જોઈએ તોય ન ઓળખી શકીએ, અને બહુ નજીક જતા રહીએ તોય એને બરાબર જોઈ ન શકીએ. એક સમાંતર દૂરી બનાવીને રાખવી પડે તો એ વ્યક્તિને આપણે ઓળખી શકીએ. આજે મોટા ભાગના લોકો એવી ફરિયાદ કરતા હોય છે કે મહારાજ અમારી યારે આવું કેમ થાય છે? એક વસ્તુ યાદ રાખજો મારા વાલા, રૂપ કરતા ગુણને જો પ્રાધાન્યતા આપશો તો જીવનમાં પસ્તાવવું પડશે નહીં. આ વસ્તુ યાદ રાખજો. આજનો માણસ મેન્ટાલિટી જોવાને બદલે પર્સનાલિટી વધારે જોવે છે, અને પરિણામે ક્યાંક ને ક્યાંક એના માઠા પરિણામ ભોગવી રહ્યો છે.
શિષ્યો બીજો શ્લોક બોલ્યા અને બીજા શ્લોકમાં ભગવાનનું રૂપ કેવું છે, ભગવાનનો સ્વભાવ કેવો છે એનું વર્ણન છે. બોલે ભગવાન કેવા છે? દયાળુ છે. કેવા દયાળુ? અહો બકીયમ, પેલી બગડી, પેલી પૂતના રૂપ બદલી માં બની પોતાના સ્તન ઉપર ઝેર ચોપડી અને મારવા આવી છે. પૂતના આવી હતી ને કૃષ્ણને મારવા, આવી છે પોતાના સ્તન ઉપર ઝેર ચોપડીને કૃષ્ણને મારવા. છતાંય ભગવાન કૃષ્ણએ પૂતનાને એ ગતિ આપી જે ગતિ કૃષ્ણએ પોતાની માં જશોદાને આપી. વિચાર કરો, આના કરતા મોટો દયાળુ બીજો કોણ હોઈ શકે? જે મારવા જાય એને તારે ઈ ભગવાન. અને આપણે માણસ, આપણી વિશે કોઈ બે શબ્દ બોલી ગયું હોય તો આપણે યાદ રાખીએ. અહીંયા પ્રશ્નો આવ્યા ને એમાં કંઈક એક યક્ષનો પ્રશ્ન છે. ધર્મનો અને યક્ષનો. તો એમાં એવું છે, એનો જવાબ તો હું તમને કાલે આપીશ, પણ ધર્મરાજાને યક્ષની જે ચર્ચા હતી ને એમાં યક્ષે ધર્મરાજાને એક પ્રશ્ન એવો પૂછેલો કે તમારી દ્રષ્ટિએ આ દુનિયામાં સૌથી બળવાન વ્યક્તિ કોણ? તો ધર્મરાજાએ કીધેલું કે મારી દ્રષ્ટિએ આ દુનિયામાં સૌથી બળવાન વ્યક્તિ એ છે કે જેની પાસે બદલો લેવાની તાકાત છે છતાં માફ કરી દે, આ દુનિયાનો સૌથી મોટો વ્યક્તિ. લડી લેવું ની સહેલું છે, માફ કરી દેવું ની બહુ અઘરું છે. આ યાદ રાખજો મારા વાલા. છોડાતું જ નથી, છૂટતું જ નથી. વિભૂષણમ મૌનમ પંડિતાનામ. સંસ્કૃત જગતમાં એક એવી કહેવત છે કે કોઈ તમને દુખી કરે, કોઈ તકલીફ આપે, કોઈ સમસ્યા આપે, છતાંય મૌન રહી અને એને માફ કરી દો, એ તમારી મહાનતા છે. બે શ્લોકો સંભળાવ્યા વ્યાસજીના. સુખદેવજીએ બે શ્લોકો સાંભળ્યા અને સુખદેવજી બહુ રાજી થયા. સુખદેવજી પેલા શિષ્યોને પૂછવા લાગ્યા, ભાઈ તમે જે આ શ્લોક બોલો છો એ મેં તો આજે જ સાંભળ્યા, ભૂતકાળમાં તો મેં ક્યારેય સાંભળ્યા નહોતા. આ તમે ક્યાંથી લાવ્યા? પેલા શિષ્યો કહેવા લાગ્યા, મહારાજ આ તો નવું પ્રોડક્શન છે, લેટેસ્ટ. બોલે કોનું પ્રોડક્શન છે? કોણે લખ્યું? બોલે અમારા ગુરુજી. તમારા ગુરુજીનું નામ શું છે? બોલે વ્યાસજી. અને ત્યાં તો સુખદેવજી નાચવા લાગ્યા, અરે એ તો મારા પિતા. અને બાપાની સંપત્તિ ઉપર તો દીકરાનો જ અધિકાર હોય ને. અને પૈસાનો વારસો લઈને એ સામાન્ય દીકરો છે, પણ સંસ્કારનો વારસો લઈને એ ઉત્તમ દીકરો છે. તમારા સંતાનને સંપત્તિ આપો એનો વાંધો નહીં, પણ સાથે સંસ્કાર પણ આપજો. મેં એક માણસના મોઢે બહુ સારી વાત સાંભળી કે તમારે તમારા સંતાન માટે કશું કરવાની જરૂર નથી. શું કામ? જો તમારું સંતાન લાયક હશે ને તો એ જાતે ઊભું કરશે, અને નાલાયક હશે તો તમે ગમે એટલું ઊભું કરશો એ ઉડાડી દેશે. એટલે સંતાનોની ચિંતા છોડો. હકીકતે આ છે ને, આ પિક્ચરનો એક ડાયલોગ છે, આ તમારી સામે હવે તમે ઘરના, મારે તમને હું કામ છુપાવું? શરાબી પિક્ચરમાં અમિતાભ બચ્ચન આ ડાયલોગ બોલે છે कि औलाद अगर लायक है तो उसके लिए कुछ करने की जरूरत नहीं है, और नालायक है तो उसके लिए भी कुछ करने की जरूरत नहीं. તમારા સંતાનને આપવા હોય તો સંસ્કારની દીક્ષા આપજો, સંસ્કારનો વારસો આપજો. પછી તો સુખદેવજી મહારાજ એ શિષ્યોની સાથે પુનઃ પાછા પોતાને ઘરે આવ્યા. ઘરે આવીને સુખદેવજી મહારાજ શિષ્યોની સાથે વ્યાસજીની સમક્ષ ઉપસ્થિત થયા. વ્યાસજી પ્રસન્ન થયા, સુખદેવજીને ગળે લગાવ્યા, પ્રસન્ન થયા, અને સુખદેવજીને વ્યાસજીએ ભાગવત ભણાવ્યું છે. સુખદેવજી વ્યાસજી પાસે ભાગવત ભણ્યા. ભણી અને પછી ભાગવતનો પ્રચાર અને પ્રસાર કરવા માટે જંગલમાં નીકળી ગયા છે. બે પ્રશ્નોના જવાબ થયા. પહેલો પ્રશ્ન એ હતો, ભાગવત કોની પ્રેરણાથી લખાણું? બોલે નારદજીની પ્રેરણાથી. બીજો પ્રશ્ન એ હતો, સુખદેવજી ભાગવત શા માટે ભણ્યા? બોલે ભાગવતમાં એની રુચિ હતી એટલે ભણ્યા.
અને ત્રીજો પ્રશ્ન એવો હતો કે રાજા પરીક્ષિતે કથા શા માટે સાંભળી. હવે આપણને સૂતજી એ બાજુ લઈ જાય છે. જો ભાગવત કથા એવી છે, બહુ અટપટી છે. રામાયણ હોય ને તો તમે 9 દીમાં કદાચ 2 દી વચ્ચે ડ્રોપ મારી દો બંક, અને પછી પાછા આવીને બેસી જાવ તો સમજાઈ જાય. પણ ભાગવત કથા એવી છે, તમે બેઠા હો અહીંયા પણ જો મન 10 મિનિટ આડું અવળું થયું એટલે તમારો પૂર્વાપર સંબંધ વિખાઈ જશે. સંસ્કૃત જગતમાં કહેવત છે, વિદ્યાવતામ ભાગવતે પરીક્ષા. ગમે એવો વિદ્વાન હોય એની પરીક્ષા ભાગવતજીમાં થાય છે. તો આવો હવે પરીક્ષિત રાજાના જન્મ કથનની કથા તરફ જઈએ. એ પહેલા 2 મિનિટ પ્રેમ અને ભાવથી ભગવાનને યાદ કરીએ, ભગવાનનું સ્મરણ કરીએ. આજે 6 ના 6:15 થાય વાંધો નથી ને? તો આપણે 2 મિનિટ ભગવાનને યાદ કરીને પછી ભગવત કથાની અંદર આગળ પ્રવેશ કરીએ. શ્રીજી આવો તિરંગ મને શીદ લગાવ્યો, શ્રીજી આવો તિરંગ મને શીદ લગાવ્યો, શ્રીજી આવો તિરંગ મને શીદ લગાવ્યો, શ્રીજી આવો તિરંગ મને શીદ લગાવ્યો. હવે ચડતો નથી બીજો કોઈ રંગ વિઠ્ઠલનાથ, આવો તિરંગ મને શીદ લગાડ્યો. હવે ચડતો નથી બીજો કોઈ રંગ વિઠ્ઠલનાથ, આવો તિરંગ મને શીદ લગાવ્યો. ઓ શ્રીજી આવો તિરંગ મને શીદ લગાવ્યો, હે શ્રીજી આવો તિરંગ મને શીદ લગાવ્યો. જય હો. વ્રજમાં ગઈને મન મોહી ગયું, હું તો વ્રજમાં ગઈને મન મોહી ગયું, હું તો વ્રજમાં ગઈને મન મોહી ગયું. આ જે લોકો ગાઈ રહ્યા છે, બેઠા છે અથવા તો ગરબા ગાય છે, એને સાથે સાથે ગાતું જવાનું છે. તમારો બધાનો અવાજ મને અહીંયા સંભળાવવો જોઈએ. હું તો વ્રજમાં ગઈને મન મોહી ગયું, હું તો વ્રજમાં ગઈને મન મોહી ગયું. તમે ની ચિંતા, એકવાર આપણે આ લોકોને જોઈએ. ચાલો તમારો વારો. હું તો વ્રજમાં ગઈને મન મોહી ગયું. જય હો. હું તો વ્રજમાં ગઈને મન મોહી ગયું. હે મારી જાગી પૂરવની પ્રીત વિઠ્ઠલનાથ, નાથ આવો તિરંગ મને શીદ લગાવ્યો. મારી જાગી પૂરવની પ્રીત વિઠ્ઠલનાથ, નાથ આવો તિરંગ મને શીદ લગાવ્યો. ઓ શ્રીજી આવો તિરંગ મને શીદ લગાવ્યો, હે શ્રી આવો તિરંગ મને શીદ લગાવ્યો. જય હો.
અહીંયા ને મેળ તારો થયો એ મારે રહેવું અહીંયા ને મેળ તારો